સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હાલ 3 સિસ્ટમ સક્રિય। આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી। આજે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી। સુરતમાં કીમ નદીના પાણી કઠોદરા ગામમાં ફરી વળ્યા। અમનપાક સોસાયટીમાં પાણી ભરાતા હાલાકી। ઘરનો માલસામાન પાણી પલળતા લોકોને હાલાકી। સુરતમાં ભારે વરસાદને કારણે માંગરોળ પંથક જળબંબાકાર। માંગરોળમાં ભારે વરસાદને કારણે ખેતરો અને રહેણાંક વિસ્તારો તળાવમાં ફેરવાયા। માંગરોળનું સિયાલજ ગામ પાણીમાં। ગામના મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ઘૂસ્યા। સિયાલજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સુરતના માંગરોળમાં કીમ નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા। પાલોદના નીચાણવાળા વિસ્તારમાં ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો। સુરતમાં કીમ નદી બની ગાંડીતુર, ઓલપાડ, માંગરોળના ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા। નદીના પાણી ફરી વળતા તંત્ર કામે લાગ્યું। કીમ નદીના પાણી ઓલપાડના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા। સ્ટેટ હાઈવે 65 પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર। ઉમરાછી ગામ જવાનો માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી। માંગરોળનું સિયાલજ ગામ 48 કલાકથી પાણીમાં ગરકાવ। સિયાલજના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાતા માલધારી પરિવારોને હાલાકી। સુરતના ઉકાઈ ડેમમાંથી 1,47,000 ક્યુસેક પાણીની તાપી નદીમાં છોડવામાં આવ્યું। તાપી નદીની સપાટી 9.12 મીટર પર પહોંચી। 2 લાખ ક્યુસેક પાણી દરિયામાં છોડાયું। ઉકાઈ ડેમની જળ સપાટી 336 ફૂટની નજીક। વડોદરાના ફતેગંજ, સયાજીગંજ, રાવપુરામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભરૂચના હાંસોટનું આસરમા ગામ પાણીમાં ગરકાવ। કીમ નદીના પાણી આસરમા ગામમાં ફરી વળ્યા। ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત। ભરૂચ નજીક નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ। નદીનું જળસ્તર 20 ફૂટની સપાટીએ પહોંચ્યું। સરદાર સરોવર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું। ભારે વરસાદને લઈ ખેડાના કડાણા ડેમમાં પાણીની આવક। 1,53,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું। મહીસાગર નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ। આણંદના વેરા ખાડી પાસે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ। મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ। મહી કાંઠાના 4 તાલુકાના ગામોને સાવચેત કરાયા। મહીસાગર લગ્ન ચોરીમાં જવાનો માર્ગ પાણીમાં ગરકાવ। કડાણા ડેમમાંથી 2,68,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નદી કાંઠાના 26 ગામોને એલર્ટ કરાયા। ધાનેરા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। સોટવાડા, ફતેપુરા, માલોત્રા, રામપુરા, થાવર સહિતના વિસ્તારમાં વરસાદ। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી। બનાસકાંઠા જિલ્લાના લાખણી, કાંકરેજ, દિયોદર સહિત અનેક સ્થળે વરસાદ। વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ। અમદાવાદના મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાવાની સમસ્યા। પાણી ભરાતા ધારાસભ્ય અને એએમસીના અધિકારીઓએ મુલાકાત લીધી। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અમદાવાદમાં વૈષ્ણોદેવી અડાલજ વચ્ચે ધોધમાર વરસાદ। ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી। અમદાવાદના ધોળકામાં વરસાદની સાથે ગટરના પાણીની સમસ્યા। પાણી ભરાવથી 5 ગામના લોકોને હાલાકી। વિરમગામના નળકાંઠાના જેજરા ગામે ડેમ તૂટતા ખેતરો પાણીથી તરબોળ। પાણીને લઈને 1000 વીઘા જમીનમાં ઊભા પાકનું ધોવાણ। ડાંગર, કપાસ, એરંડા જેવા ઊભા પાકોને નુકસાન। અમદાવાદના ચાંદલોડિયામાં અંડરપાસનો સર્વિસ રોડ બેસી ગયો। શાયોના સિટીને જોડતા અંડરપાસનો સર્વિસ રોડ બેસ્યો। સર્વિસ રોડનો પેવર બ્લોક 1.5 ફૂટ જેટલો બેસી ગયો। અમદાવાદમાં હેલ્મેટ 4 રસ્તાથી ગુરુકુળના માર્ગ પર મસમોટો ભૂવો। ડ્રેનેજ લાઇન લીકેજ થતા ભૂવો પડ્યો। એમસી તંત્રે બેરિકેડિંગ કરી સમારકામ હાથ ધર્યું। બાયડના ગાબડથી સાઠંબા વચ્ચે ડીપ ધોવાયો। વરસાદના કારણે ડીપમાં પોપડા ઉખડી ગયા। માર્ગ મકાન તંત્રની બેદરકારી સામે આવી। વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી।
પૂરની સ્થિતિને લઈને રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું, રાજ્યમાં વરસાદથી અત્યાર સુધી 49 લોકોના મોત. પૂરથી રાજ્યના 14 જિલ્લા પ્રભાવિત. પૂરની અસર 16,95,000 લોકોને થઈ. રાહત કમિશનરે કહ્યું, 50,111 કુટુંબોને રકમ ચૂકવાઈ. 22 માનવ મૃત્યુમાં ચૂકવણી કરાઈ. 4,773 મકાનો ક્ષતિગ્રસ્ત થતા 3,67,00,000ની રકમ ચૂકવાઈ. રોડ રસ્તા પાણી સફાઈ માટે 700 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઈ. બરોડા, સુરત, ભરૂચમાં હજુ સર્વેની કામગીરી ચાલુ. નુકસાનીનો આંકડો મેળવવા તમામ વિભાગ તૈયાર. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્રને મેમોરેન્ડમ મોકલાશે. કેન્દ્ર સરકારની ટીમ 3 દિવસ બાદ ગુજરાત આવશે. ગુજરાતમાં કેન્દ્રની ટીમ નુકસાનીનો સર્વે કરશે. રાજકોટના અંબિકા ટાઉનશીપમાં પાણી ભરાતા સ્થાનિકોએ ભાજપના ઉલટા ઝંડા રાખીને વિરોધ નોંધાવ્યો. રોડ પર પાણી ભરાતા તળાવનું લોકાર્પણ કરાયું. તંત્રને અનેક રજૂઆત છતાં પ્રશ્ન ઠેરને ઠેર. રાજકોટ જિલ્લાના જેતપુરમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો. ભારે વરસાદને કારણે તુવેર, મરચી, ડુંગળી, કપાસ, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન. સરકાર સર્વે કરીને સહાય આપે તેવી ખેડૂતોની માંગ. વડોદરાના મુજ મહુડામાં 50 ફૂટ લાંબો અને 20 ફૂટ પહોળો ભૂવો પડ્યો. રોડ બેસી જતા વિશાળ વૃક્ષ ધરાશાયી. રોડ બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ભાવનગરમાં ખરાબ રસ્તાને લઈને માટલામાં ભાજપના ઝંડા મૂકી અનોખો વિરોધ. માટલામાં ભાજપના ઝંડા મૂકી વાહન ચાલકોને સચેત કરવામાં આવ્યા. અમરેલીના લીલિયામાં ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને વેપારીઓનો વિરોધ. મુખ્ય બજારોમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાને લઈને વેપારીઓમાં રોષ. વેપારીઓએ ગ્રામ પંચાયત કચેરીમાં તાળા મારીને વિરોધ કર્યો. ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ. તળાવની પાર તૂટતા હાઈવે પર પાણી ભરાયા. નેશનલ હાઈવે પર પાણી ભરાતા 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. વાઘોડિયાના જેપુરામાં ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો MGVCLની કચેરીએ પહોંચ્યા. મોટી સંખ્યામાં લોકોએ કચેરી ખાતે રોષ ઠાલવ્યો. વ્યારામાં કાટગડ રેલવે અંડરપાસ બંધ રહેતા લોકોને હાલાકી. રજૂઆતો છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં. આમોદમાં વન વિભાગની ટીમે 3 મગર, 1 અજગરનું રેસ્ક્યુ કર્યું. બત્રીસી તળાવ, વાડિયા અને મંજુલાવાસના ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું. નાહિયર ગામેથી 1 અજગરનું રેસ્ક્યુ કરાયું. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ જવા પર પ્રતિબંધ. 3 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ રહેશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાંથી છોડાયું છે પાણી. બાલાસિનોરની જર્મન નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું. બાલાસિનોરના 45 ગામોના ખેડૂતોમાં ભારે રોષ. કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતા ખેતી પાકને નુકસાનની ભીતિ. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં હવે માત્ર અપક્ષ ઉમેદવાર જ ચૂંટણી લડશે. વિકાસ અને વિશ્વાસ પેનલ એક થઈ. વિશ્વાસ પેનલના 5 ઉમેદવાર અને વિકાસ પેનલના 12 ઉમેદવાર ચૂંટણી લડશે. ભારતીય આશ્રમને લઈને હરિહરાનંદ બાપુની પ્રતિક્રિયા. કહ્યું, મારી પર જાતિવાદનો આક્ષેપ ખોટો. જાતિવાદ હોત તો 4 આશ્રમ ન બનાવ્યા હોત. ઘણી જાતિના લોકો આશ્રમમાં રહે છે. હું વિવાદ પૂરો કરવા માંગુ છું. ગુરુ શિષ્યની પરંપરા હતી તે પૂરી થઈ. એ મને ગુરુ નથી માનતો તો હું શિષ્ય કેમ માનું? ભારતીય આશ્રમ વિવાદ મુદ્દે ઋષિ ભારતીએ કહ્યું, સંતોનો કોઈ સમાજ ન હોય. ખોટી રીતે આક્ષેપ કર્યા છે. નાની વિચારસરણીમાંથી બહાર આવો. અખાડા દ્વારા જે નિર્ણય લેવાશે તે ગ્રાહ્ય રહેશે. લંબે નારાયણ આશ્રમ રાજપૂત સમાજ દ્વારા મળ્યો છે. કીર્તિ પટેલનો આ રીતે આશ્રમમાં પ્રવેશ યોગ્ય નહીં. કીર્તિ પટેલ તડીપાર છે, છતાં પણ આશ્રમમાં પ્રવેશ અપાયો. ઋષિ ભારતીએ કહ્યું, આ વિવાદ જમીનનો નથી, અસ્તિત્વનો છે. આજે બધા સમાજના સેવકો છે જે આવ્યા છે તેમનો ભાવ છે. આક્ષેપોની સ્પષ્ટતા કરવા બેઠકનું આયોજન. ભારતીય આશ્રમના મેનેજર રામ ગઢવી બિન સચિવાલય પેપર લીકના આરોપી. માથાભારે રામ ગઢવીએ આશ્રમમાં હક જમાવ્યો. ઋષિ ભારતીએ હરિહરાનંદ બાપુના સમર્થકો પર આક્ષેપ લગાવ્યા. સનાતન ધર્મને ન શોભે તેવું કૃત્ય, મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
મહુવામાં ટોલ ટેક્સ મુદ્દે કોંગ્રેસ અને સામાજિક કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. ખાનગી વાહન ચાલકો પણ વિરોધમાં જોડાયા. નેશનલ હાઈવેને ચક્કાજામ કરીને વિરોધ કરાયો. કોંગ્રેસના ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિને નિયમો મેવે મૂકીને નિમાયાનો આક્ષેપ. ડોક્ટર CK ટિમ્બડિયાની નિમણૂક સામે કોંગ્રેસના સવાલ. યુજીસીના નિયમોને નેવે મૂકી કુલપતિની નિમણૂક કરાય. ગાંધીનગરમાં PM મોદીના હસ્તે ખુલ્લો મુકાશે રિન્યુએબલ એનર્જી વર્કશોપ. 16 થી 18 સપ્ટેમ્બર યોજાશે ઇવેન્ટ. સુપ્રીમ કોર્ટે પિટિશન ફગાવ્યા બાદ ડીસા APMC ચેરમેન ગોવા રબારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અપીલ એડમિટ નથી થઈ. કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી. માર્કેટમાં હજુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થશે એટલે બધું જ બહાર આવશે. આવક કરતાં વધુ સંપત્તિ અંગેના ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલને મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલાયું. સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો અમલી બનશે. રાજકોટમાં GMSCLની ગંભીર બેદરકારી. લાખો રૂપિયાનો દવાનો જથ્થો પરળી ગયો. દવાનો જથ્થો ગોડાઉનની બહાર રાખતા નુકસાન. ગોડાઉન મેનેજરને જાણ છતાં પણ જથ્થો બહાર રખાયો. વડોદરામાં પૂર બાદ વકર્યો રોગચાળો. 25,000થી વધુ ચામડીના રોગ એવા ફંગસના કેસ સામે આવ્યા. એકમાંથી અન્ય વ્યક્તિને લાગી રહ્યો છે ફંગસનો ચેપ. જૂનાગઢ સિવિલની WHO તેમજ દિલ્હીની ટીમે મુલાકાત લીધી. હોસ્પિટલમાં ઇન્ફેક્શન ન ફેલાય તે માટે જરૂરી સૂચનાઓ આપી. ભરૂચના આમોદમાં સાપ કરડતા અંધશ્રદ્ધામાં બાળકનો જીવ ગયાની ઘટનાને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન. કહ્યું, અંધશ્રદ્ધાના કારણે બાળકનો જીવ ગયો. ભુવા સામે કાયદેસર કાર્યવાહી કરાઈ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓના સગા માટે નવી પાસ સિસ્ટમ શરૂ કરાઈ. દર્દીઓને વધુ સવલત મળી શકે તે માટે તેમજ સ્ટાફની સલામતી માટે સિસ્ટમ ઉપયોગી. તાપીમાં પાવર સ્ટેશનની 2 જૂની ચીમની તોડી પડાઈ. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ચીમની તોડી પાડવામાં આવી. ભાવનગર રેલવેનો લાંચો કર્મચારી 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. અમદાવાદ ACBના છટકામાં કર્મચારી ફસાયો. બાંધકામની NOC માટે લાંચ માંગી હતી. સુરતમાં હિન્દુ નેતા વોટ્સએપ કોલ દ્વારા આપવામાં આવી ધમકી. હિન્દુ નેતાને ધમકી અપાઈ. ગાડી નીચે બોમ્બ લગાવી હત્યા કરવાની ધમકી અપાઈ. આતંકી સંગઠન ISIS દ્વારા ધમકી અપાયાનો દાવો. ભાવનગરમાં મનપાના કોન્ટ્રાક્ટરની દાદાગીરી. અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરની થઈ તૂતુ મેમે. અધિકારીઓ મનપા ચેરમેનને બતાવ્યા નિયમો. સાબરકાંઠાના વડાલીમાં શિવલિંગની ચોરી. શ્રી શંભુ મહાદેવના શિવલિંગની ચોરી થતા ભક્તોમાં રોષ. પૂજારી પૂજા કરવા ગયા ત્યારે શિવલિંગ દેખાયું જ નહીં. સુરતમાં સ્વામી વિવેક સાગરે આણંદના બિલ્ડરને સસ્તા ભાવે જમીન આપવાની લાલચ આપી ઠગાયા હાજરી. કચ્છના રવા ગામમાં જમીન બતાવી 3 કરોડ 22 લાખ પડાવ્યા. આણંદ પોલીસે સ્વામીની પાનોલી આશ્રમમાંથી ધરપકડ કરી. વિવાદાસ્પદ સાધુ અંગે રાજકોટના વડવાજડીના સરપંચ મહેન્દ્રસિંહે કહ્યું, ગાંજાના છોડ અંગે અમને જાણવા મળ્યું. સાધુ અંગે પોલીસ કાર્યવાહી કરશે. હિંમતનગરમાં નકલી હોલમાર્કિંગના દાગીના વેચનાર 2 સોનીને ત્યાં દરોડા. દરોડા દરમિયાન હોલમાર્ક વિનાના દાગીના જપ્ત કરાયા. સુરતમાં નકલી તબીબોની ભરમાર. પાંડેસરા પોલીસે 15 ડિગ્રી વગરના નકલી તબીબને ઝડપ્યા. ડિગ્રી વગરના ડોક્ટર સ્લમ વિસ્તારમાં હાટડી ચલાવતા હતા. ભરૂચના ઝઘડિયામાંથી દુષ્કર્મનો આરોપી ઝડપાયો. બીમારી દૂર કરવાને બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપી મુજબર સકુબાવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદ. ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. સિંગાપુરની હોટલમાં પહોંચતા જ વડાપ્રધાન મોદીનું ભારતીયો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત. ત્યાં સૌએ ભારતની તિરંગા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી સિંગાપુરના PM લોરેન્સ વોંગ સાથે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી. બંને વચ્ચે ભારત અને સિંગાપુરના રાજનૈતિક અને વ્યાપારિક સંબંધો અંગે ચર્ચા થઈ. સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વધીએ. જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈને કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર.
રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કહ્યું, કાશ્મીરમાં એક રાજા બેઠા છે અને એ છે ઉપરાજ્યપાલ. કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી લોકોનો હક છીનવાયો. ભારતીય કુસ્તીબાજોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની રાહુલ ગાંધી સાથે મુલાકાતની તસવીરો સામે આવી. કુસ્તીબાજોની મુલાકાત બાદ અનેક અટકળો વહેતી થઈ. વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉતરી શકે. સીએમ યોગીએ અખિલેશના આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે બુલડોઝર ચલાવવા માટે હિંમત જોઈએ. નતમસ્તક લોકો શું બુલડોઝર ચલાવશે? સમાજવાદી પાર્ટીના રાજમાં ગુંડારાજ ચરમ પર હતું. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, લોકોને અગાઉ નિમણૂક પત્ર કેમ ન મળ્યા? કારણ એ હતું કે તેમનો ઇરાદો સ્પષ્ટ ન હતો. ચાચા ભતીજામે હોડ લખી હતી, વસૂલી લેકર. બધાના હાથ બુલડોઝર પર બેસી નથી શકતા. એના માટે દિલ અને દિમાગ બંને જોઈએ. બુલડોઝર જેવી ક્ષમતાને પ્રતિજ્ઞા જેનામાં હોય એ જ બુલડોઝર ચલાવી શકે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું, અમે શરૂઆતથી કહીએ છીએ કે બંધારણ ખતરામાં છે. લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે જાતિને આધારે બદલી થશે. જ્યાં સુધી દિલ અને દિમાગની વાત છે, હું એટલું જ કહેવા માંગુ છું કે બુલડોઝરમાં મગજ નથી હોતું, તે સ્ટીયરિંગથી ચાલે છે. યુપીના લોકો કોઈના બુલડોઝરનું સ્ટીયરિંગ બદલી શકે છે. બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, બિહારમાં ગુના સતત વધી રહ્યા છે, પરંતુ સરકાર તેની કોઈ નોંધ નથી લેતી. અમે પહેલેથી જ કહી રહ્યા છે કે તેઓ કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટવા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, પ્રતિમામાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થવો જોઈતો હતો. દરિયાની નજીકના બાંધકામમાં સ્ટીલનો ઉપયોગ જરૂરી.